ભરૂચ શહેરમાં મિત્રતા અને વિશ્વાસના ભંગની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાંથી મળેલા માનવ અંગોના ભાગોથી ખુલાસો થયો કે સચિન ચૌહાણ નામના યુવાનની તેના જ નજીકના મિત્ર શૈલેન્દ્ર ચૌહાણ દ્વારા નરાધમ રીતે હત્યા કરવામાં આવી હતી. સચિન ચૌહાણ પોતાના મિત્ર શૈલેન્દ્રના મોબાઈલમાંથી તેની પત્નીના આપત્તિજનક ફોટા લઈને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આથી કંટાળીને શૈલેન્દ્ર પોતાના મિત્ર સચિનની હત્યા કરવાની યોજના ઘડી હતી. એક દિવસ બંનેની પત્નીઓ ઘરે ન હોવાના કારણે શૈલેન્દ્રએ સચિનને પાર્ટી માટે ઘેર બોલાવ્યો. બંને દારૂ પીને સૂઈ ગયા બાદ શૈલેન્દ્રએ સચિનના ફોનમાંથી ફોટા ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે સચિન જાગી જતા વચ્ચે વિવાદ થયો. ગુસ્સામાં શૈલેન્દ્રએ સચિનની ચાકુથી હત્યા કરી નાખી. પછી શૈલેન્દ્રએ સચિનના 9 ટુકડા કરીને પ્લાસ્ટિકની થેલીઓમાં ભર્યા અને પોલીસને ગેરમાર્ગે જાય તે માટે મહિલાના વસ્ત્રો પહેરી મોપેડ પર આ લાશના ટુકડાઓને ભોલાવ જીઆઈડીસીની ગટરોમાં નાખી દીધા હતા. સીસીટીવી ફૂટેજમાં શૈલેન્દ્ર મહિલાના વ્યસમાં નજર પડતો હોવાના દ્રશ્યો વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. ફિલહાલ પોલીસે શૈલેન્દ્ર ચૌહાણને પકડી અને વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના ભરૂચ શહેરમાં ભારે ચકચાર સર્જી રહી છે.